હવે આપણા હાથમાં મોબાઈલ આવી ગયો. જો એક તો પેલું એક રસ કાઢી નાખ્યો છે. અને વાહ અમે ઓલા આપણા ગેરડા હોય, ગેરડેથી એની અંદર જાય પાણી આવી જાય. આવી રીતના બી નાખી દે છે એની અંદર. હેલો તો યુટ્યુબ ફેમિલી, તમે કેમ છો? તમે બધા મજામાં છો ને? આજનો બ્લોગ લઈને આપણે આવી ગયા છીએ અને જાજો સમય થઈ ગયો છે એટલે આપણે એની અંદર બ્લોગ નથી નાખ્યો. અને આજે આપણે ફાઇનલી બ્લોગ નાખવાના છીએ, તો જોવા માટે દોસ્તો તમે બના રહેવાના છે. આજનો આપણે જોઈ શકો છો તો આ આપણા જે ખેતર છે, નવી વાડી આવી ગયા છીએ આપણે. અહીંયા આપણે નવી વાડીએ બ્લોગ બનાવવાના છીએ, તો જોવા માટે દોસ્તો તમે બના રહ્યો અને જો દોસ્તો તમે આગળ. મારું નામ છે રિંકલ. આજે હું બ્લોગ બનાવવાનું હું શરૂ કરું છું કામ. આજે શું કામ કરવાના છે ચાલો તમને બતાવું. ભરત શું કામ કરે છે બતાવું તમને. આ ભરત આ કામ કરે છે, થેબા બાંધે છે. મારે હજી બાકી જ કામ. આજે એમનું કામ એમને શરૂ કરી દીધું છે. અમારે બાકી છે બી વાવવાના, સાહેબ બી પડ્યા છે. તો કે દોસ્તો જો આપણે નવી વાડી આવી ગયા છે. મેં તમને કીધું હતું કે આપણે જાય જે પાણી વાળીએ છીએ અને જો અહીંથી આપણે પાણી ચાલુ કરી દીધું છે અને વાંથી આપણે માંડવી એટલી વાવી દીધી છે. અને અહીંથી આપણે જો આ કોરોનામાં જાય છે પાણી, એટલે કે લાંબા કેરા બહુ ઝાઝા છે એટલે આપણે અહીંયા નાખું જોવા માટે આવ્યા છીએ. અને આપણા વિડીયોની અંદર દોસ્તો તમે બિના રહેજો, કેમ કે આજનો વિડીયો આપણે બહુ ખાસ મજા આવવાની છે, તો જોવા માટે બિના રહેજો. અહીંથી જોઈ શકો છો જો આપણે રિંકલ છે એ ઓલા બીના ચાવું કરીને માંડવીના બીની અંદર ચોપે છે. અહીંથી આપણે આપડું જે હતું એ તૈયાર કરી દીધું છે. હવે આપણે ઓલા પણેથી તૈયાર કરવાના છે ને, તો આપણે જેને જોવાના છે રિંકલના શું કામ કરે છે. તો કે જો આ બધું આપણે અહીં કમ્પ્લીટ તમને કહી દીધું કે આ બધું આપણે કરી નાખ્યું છે અને વાં આપણે જવાનું છે. તો કે જો અહીંથી આપણે લઈને જો આ કંઈક 10-15 કેરા હતા એ આપણે કમ્પ્લીટ કરી દીધા છે ને હવે આપણે અહીંથી દોરીઓ કરવાના છે પાણીનો નિકાલ કરવા માટે. અને આ જોઈ શકો છો જો આપણે મોટો થાંભલો છે, મોટી લાઇટ આવી છે. અને અહીંયા આપણે બાજુમાં વાડી છે, એટલે આપણે પહેલાં ગઢિયાની જે વાડી આવે છે ને ઓલા કોહ હાંકતા હોય ને એ આની અંદર છે. એટલે એ જીને અમે પણ તમને બતાવવાના છે. તો પહેલાં આપણે આ જે કામ છે એ કામકાજ પતાવી લઈએ અને પછી તમને કરીએ. જો આપણે આ જે પાળા હતા એ મેં આવીને કરી નાખ્યા છે અને રિંકલનું હજી કામ બાકી છે, જો એ કરે છે. જો અહીંયા તગારામાં બી પડ્યા છે જોઈ શકો છો. આ જો આનીથી લીટા કર્યા છે, હવે બી નાખે કાં. તો કે આજનો બ્લોગ જો આપણે પાછો ચાલુ કરી દીધો છે. બટન લગી તો આપણે બ્લોગમાં બહુ ઝાઝો સમય લાગી ગયો હતો એટલે આપણે કંઈ બ્લોગ બનાવતા નહોતા. જો અહીંથી ને એટલું વાં સુધી બાકી છે કરવાનું, બાકી 5-6 કેરા રહી ગયા છે એટલે એ કરે છે. જો આનેથી આપણે આ લીટા કરવાના હોય, કોદાળી જેવું આવે છે. જો આ કેવી રીતના બી વાવે છે, જો આવી રીતના બી નાખી દે છે એની અંદર. આવી રીતના બી વાવે છે. જો એ તગારામાંથી બી લેવા જાય છે. જો એટલું આપણે પડવું છે. હવે આની અંદરથી આપણે કામકાજ કરવાના છે. તો કે દોસ્તો આપણા વિડીયોની અંદર બન્યા રહેજો. અને હવે આપણે એટલું વાવી લઈએ પછી તમને દેખાડવાનું છે કહો કે એની અંદરથી આપણે પહેલાં વાડી જૂની વાડીમાં આપણે બધુંથી માણસું પાણી કાઢતા હોય અને એ બધું જૂનું બધું પાણીથી દોરિયાને એવું બધું કરી ગયેલ છે. તો તમને ના જેને અમે બતાવવાના છીએ, તો જોવા માટે વિડીયોની અંદર બન્યા રહેજો. જો દોસ્તો તમે આગળ. તો કે દોસ્તો જાય અહીંથી આપણે લઈને જે વાહ સુધી વાવવાનું હતી વાવી દીધું છે ને જો અહીંયા રીંકણ ઊભી રહી ગઈ છે. જોવાના છીએ હવે આપણે વાડીએ જવાના છીએ અને વાડીએ જઈને આપણે જોવાના છે. મેં તમને વાત કરી હતી કે આપણે અહીંયા જૂની વાડી છે, એટલે કમસે કમ જાજી નહીં પણ 200-250 વર્ષ જૂની વાડી છે. જોઈ શકો છો જો આપણે અહીંયા છે એટલે કે ખંડેર થઈ ગઈ છે કાં, ખંડેર થઈ ગઈ છે અને વાડી જોવામાં પણ આપણને મજા આવે છે. તો ચાલો જોયો. જો આપણે નીકળી ગયા છે વાડી જોવા માટે. અને આ અહીંયા જોવાય પાણા રાખી ગયેલ છે, એટલે કે આ ભાઈ ભાગ પડ્યા હોય ને એટલે આ શું કહેવાય શેઢો છે, સમજી ગયા. એટલે જો અહીંથી જો આ રિંકલ હાલી જાય છે વાડી જોવા માટે. જો આ ઓયડી છે એટલે કે આ મશીન છે. જો આ લગભગ માનો ને કે બસમાં હમણાં મશીન વાળતા ને આ એ છે, જોઈ શકો છો. જો અહીંયા જો કેટલો જ આ પાઇપલાઇન ફાટી ગઈ છે. અહીંથી જો આ
આ તો કંઈ નથી, પણ એનાથી આપણે સારું જોવાના છે. જોવા તમે જો આ બધી છે ને પૂરી દીધું છે. તો દોસ્તો જોવા માટે તમારે બન્યું રહેવાનું છે. હજી આપણા વિડીયોને કોઈને લાઈક કરી દો, લાઈક કરી દો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જોઈએ તમે આગળ જો આ રિંકલાઈ આવી ગઈ છે. જો અહીંયા આપણે જે પાણી અહીંથી જો આ બે જગ્યાએ પાણી આવે છે ને આની અંદર જમા થઈ જાય, પછી જો આ ભૂંગળું છે એ તૂટીને સીધું જ અહીંથી પાણી વહી જાય છે જો આ ખેતરમાં. એટલે બહુ જૂનવાડી છે. જો આ બધું છે અહીં ખંડર જેવું થઈ ગયું છે. અને જો અહીંયા સાઈડમાં જો આ બે કો હાલતા હોય અને વાહ સામે ઓલા આપણા ગેરડા હોય, ગેરડેથી એની અંદર જાય પાણી આવી જાય. જો આ બે ધોરિયા છે. અટાણે તો આ બધી ખરાબ થઈ ગયું છે. જો જોઈ શકો છો જો આ બધા પાણાનું પેલાની બધી જગ્યા છે. અને અહીંથી લોકો જો અહીંથી અહીં લગી જો બળદુવા લગી જાય અને વાહ સામે બળદું બાંધવાની એ બધી જગ્યા છે. બાવળારી પહેલાંનું થોડી હતું એ પડી ગયું છે, જૂનવાડી છે. નાથી આવે છે ને જો અહીંયા આપણે બે કો છે. જો આ બધી જૂનાનું છે પહેલાંનું. જો આ લાકડું જાય એની અંદર લાકડું ફરે જાય ને આ રીતના બધું થાય છે. અને જો એક અહીંયા ગરડો હોય ને એક અહીંયા હોય. આની અંદરથી જો આપણે પાણી લાવે ને વાડી પણ કાફી ઊંડી છે. જો વાં જૂનવાડી એક મોટર પડી છે જો વાં અમે. અને પછી અહીંયા મૂકી ગયેલ છે મશીન. અને જો આ લાકડાનું પાટિયું છે એટલે કે દરવાજો છે. જૂનવાડી દરવાજો પાણામાં બનાવી ગયેલ છે. એટલે કે માનો કે આ બહુ જાજુ જૂનવાડી વાડી છે. એટલે કમસે કમ જાજી નહીં પણ 200-250 વર્ષ તો જૂની વાડી હશે જ તે. અને અહીંયા કમસે કમ જમી એક ખેડૂને કમસે કમ 50 વીઘા જેવું જમી હશે. તે પછી તો કેવી રીતના વાવેતર કરતા હોય આપણને ખબર નથી. તો કે તમે જોઈ શકો છો ને હજી આપણે પણ તમને કોઈ સારી વસ્તુ દેખાડવાની છે તો બ્લોગની અંદર બન્યા રહેજો દોસ્તો. અને જુઓ દોસ્તો તમે આગળ જો આપણું આ ખેતર છે દોસ્તો. અને અહીંથી આપણે જો આ વાડી આવી ગયા છીએ. હા, અહીંયા આપણે તુલસી છે, તુલસી શ્યામ ને તુલસી શ્યામ છે. જો માંડવીનું તગારું કોદાળી લઈને નકળી પડ્યા છે. અને હવે આપણે જવાના છીએ. જો આપણો ઓલો ડબ્બો દેખાય એમાં આપણે રસ કાઢવાના છીએ. એનો ટાઈમ મળી જાય એટલે જો આ હેરડી છે, હેરડીને પીલી એમાંથી રસ કાઢવાનો છે. પછી રસ આપણે પીવાનો છે. જો આપણા વાડી છે તો રિંકલ આપણે ઉડ્યા જાય છે. તો કચોળા પણ આપણે કુંડો છે ના પાણી છે. હા, એ પાણી આવે છે. તો કે ફાઇનલી જો આપણે જવાના છે શેરડીનો રસ કાઢવા માટે. વિડીયો બનાવીને જો આપણે રિંકલ છે એ તૈયારી કરે છે. કા શું કરે રાવણો ખાય ક્યાં? અમારે નથી ખાવું. જોઈએ અહીં હેઠેથી વીણી રાવણા ખાય છે ક્યાં. તો દોસ્તો જો આપણે જવાના છે હવે હેડીનો રસ કાઢવા માટે. વિડીયોની અંદર હજી પણ આપણે લાઈક ન કરીએ તો લાઈક કરી દેજો. તો આવી ગયા છે હેડી લઈને. કરો ભાઈ શીશુડાનું બોક્સિંગ. હા જો થઈ ગયું છે બોક્સિંગ. પાણી નાખી પર થોડુંક ધોઈ નાખ. તો ચાલો તો આપણે રસ કાઢી નાખીએ. જો ભરત રસ કાઢે શેરડીનો. પોતા કાઢી નાખે હેડીને. શેરડીનો રસ કાઢે છે. હા બહુ હાથ છે. કેવું છે? હાડ છે. કેટલો શેરડીનો રસ નીકળ્યો દેખાય. તપેલું ભરાઈ ગયું છે જો રસનું. તો કે દોસ્તો હવે આપણે રસ ગાળવાના છીએ. હવે આપણા હાથમાં મોબાઈલ આવી ગયો. જો એક તો પેલું એક રસ કાઢી નાખ્યો છે. હા જો
જો આ રસ કાઢી નાખ્યો છે. હવે જઈને આપણે રસ પીવાના છીએ. એટલો બધે હા સીએમ દોસ્તો જો આપણે આવ્યા છે મેળી ઉપર. જો આ રિંકલ ચડ્યા આવે છે અને અહીંથી આપણે જો આ વાડીનો નજારો છે. જો આપણે સામે પાણી હાલે છે. નાથી લઈને આપણે જો અહીંયા લગી જો ઓલું ખેતર દેખાય છે ને ના લગી આપણે આમાં ભાગ રાખ્યો છે. રિંકલ જો અહીંથી બધી ઉપર જોવે છે. આપણા રાવણો છે. જાય છે એટલે હવે આપણે અહીંથી વિડીયો એન્ડ કરવાના છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં. મળીએ કોઈ તમને સારા નવા બ્લોગ સાથે. બાય. જય માતાજી.